અમારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી વિશે ભાજપના સેન્ટ્રલના મિનિસ્ટર બિટ્ટા અને શિવસેના ધારાસભ્યોએ જે બફાટ કર્યો છે, જે રાહુલ ગાંધીને ગાળું આપવાનું જે કર્યું છે, એ બારાની અંદર રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને જેની સામે જે બફાટ કર્યો છે એની સામે એફઆઈઆર નોંધાય, એની સામે કડકમાં કડક પગલાં લેવાય એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। જો આવનારા દિવસોની અંદર પોલીસ કમિશનર કોઈ સામે ગુના નહીં નોંધે તો રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને ઘેરાવ કરવામાં આવશે। जी आज અમે અમારી વાત રજૂ કરવા આવ્યા છીએ અને ભારતીય જનતા પાર્ટી એક રાજકીય પક્ષ તરીકે પોતાની દરેક વાંચાઓ બતાવી ચૂકી છે। બદથી બદતર શબ્દો, અભદ્ર ટિપ્પણીઓ, ગાળો અને હવે તો ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરી રહી છે અમારા રાહુલજી માટે અને લોકનેતા રાહુલજી કે સદનમાં કે સંસદમાં એમને ન ગમે એવા શબ્દો ઉપયોગ થતો હોય છે, એમને ખુલ્લા પાડવાનું કાર્ય કરી રહ્યા છીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટી ડરી ગઈ હોય એમ એમના નેતાઓ દ્વારા ખરાબ શબ્દો અને અભદ્ર ટિપ્પણીઓ કરાવતી હોય છે અને હવે એમના માટે ટેરરિસ્ટ જેવા શબ્દોનો ઉપયોગ કરે ત્યારે કોંગ્રેસ પાર્ટી પોતાના નેતા માટેના શબ્દો કોઈ દિવસ સાંખી ના લે અને એમના એક નેતા જ્યારે એવું કહેતા હોય ખુલ્લે આમ કે એમની જે કોઈ જીભ કાપીને લઈ આવશે એમના માટે અમે ઇનામ આપીશું, તો તમને શરમ આવી જોઈએ। ભારત લોકશાહી દેશ છે, લોકશાહીમાં પોતાની વાતને રજૂ કરવાનો બધાને અધિકાર હોય છે, પણ તમે ખુલ્લા પડી રહ્યા છો ત્યારે તમને એટલું જ કહેવું છે કે જો આ પૈસા તમે લોકોના સુખાકારીમાં, લોકોની તકલીફમાં વાપર્યા હોત તો તમારે આ દિવસો આવત જ નહીં।